આગળ વાત કરીએ તો ખ્યાતિકાંડથી મેડિકલ માફિયાઓનો ચહેરો ખુલ્લો પડ્યો છે। પોલીસ યોગ્ય તપાસ કરે તો મોટું કૌભાંડ પણ સામે આવી શકે છે। મેડિકલ માફિયાઓનું આ કૌભાંડ અને ખુલાસો હવે પોલીસના હાથમાં આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવી રહ્યું છે। આ રેકેટ ત્યારે મેડિકલ કેમ્પથી લઈને સારવારના બિલ સુધી કૌભાંડના તાર જોડાયેલા નજરે પડી રહ્યા છે, કારણ કે મેડિકલ કંપનીઓની પણ કૌભાંડોમાં સંડોવણી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મેડિકલ કંપનીઓમાં પણ કાર્તિકની ભાગીદારીની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે દર્દીઓ શોધવા માટે થઈને ગ્રામ્યમાં પણ માફિયાઓની ગોઠવણ કરવામાં આવી હતી। નેટવર્ક ગોઠવીને આ પ્રકારનું આખું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા દિવ્યા જોડાયા છે આપણી સાથે। દિવ્યા, જણાવશો આ સમગ્ર કૌભાંડ જે આચરવામાં આવ્યું છે, અનેક ટીમ કરવામાં આવતી હતી, માર્કેટિંગની ટીમ સર્વે કરતી હતી અને આ પ્રકારના દર્દીઓને શોધીને લાવતી હતી, શું કહેશો? ઝંખના આખું ખ્યાતિનું કુખ્યાત કારસ્તાન પ્રી પ્લાનિંગથી થતું હોવાનો એક ખુલાસો કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે સૌથી પહેલા ગ્રામ્ય વિસ્તારો જે અભણ વર્ગ હોય તે વર્ગોને ટાર્ગેટ કરવામાં આવે છે। સરપંચોને કહેવામાં આવે છે કે ફ્રી મેડિકલ સેવા આપવામાં આવી રહી છે અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારના ગરીબ જે વૃદ્ધો છે તેમને સર્જરી માટે લાવવામાં આવે છે। ત્યાં તેમના હૃદય ચીરી નાખવામાં આવે છે। PMJY યોજના હેઠળ કાર્ડ તાત્કાલિક ધોરણે બિલ પાસ કરી દેવામાં આવે છે અને જે બાદ લોકોના જીવ સાથે ચેડા તો થતા હોય છે, મૃત્યુ પણ લોકોના થતા હોય છે। બીજી તરફ તપાસ માટે પોલીસની પણ નબળી કામગીરી છે તે સચોટપણે સામે આવે છે। 3 દિવસ સુધી આરોપીઓ આજુબાજુમાં રહે છે ત્યારે ધરપકડ કરવામાં નથી આવતી અને હવે દીવો લઈને શોધવા માટેની કામગીરી છે તે કરવામાં આવી। પોલીસની નબળાઈના કારણે સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। સાથે જ આ નકલી સ્ટેમ્પ કરવામાં આવે છે, લોકોની ડુપ્લિકેટ સહી કરવામાં આવે છે, નકલી પુરાવા, નકલી રિપોર્ટ, સતત નકલી જ આખું કારસ્તાન કરવામાં આવ્યું અને નફો કમાવાની લાલસામાં અનેક જમીન કૌભાંડો પણ સામે આવ્યા છે। હવે ખુલાસો તો એ પણ થયો છે કે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્ય તરીકે કાર્તિક પટેલ પણ હોવાનો એક ફોટો છે તે સામે આવ્યો। મેનેજમેન્ટનામાં પણ તેમનું નામ છે તે ખુલ્યું છે। હવે તેમની હકાલપટ્ટી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। આ અગાઉ પણ તમને જણાવી દઉં કે જગન્નાથ મંદિરની જમીનને લઈને પણ જે વિવાદ ચાલતો હતો અને હવે આ વિવાદમાં પણ જો તેમની સંડોવણી હોય તો કોઈ નવાઈ નથી। તપાસ આમાં તેજ કરવાની જરૂર છે, તપાસમાં ઢીલાસ ન મૂકવામાં આવે અને તપાસ જો યોગ્ય રીતે કરવામાં આવશે તો અનેક જમીન કૌભાંડો, મંદિરોમાં પણ તેનું કૌભાંડ કાર્તિક પટેલનું બહાર આવે તો કોઈ નવાઈ નથી। ઝંખના, આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ।